ડૉક્ટર વૈભવભાઈ પટેલ, આજે આપની અનેક શાખા ચાલી રહી છે અને મહેમદાવાદ શહેર તેમજ તાલુકાની જનતાને આ પહેલેથી જ વેદ હોસ્પિટલ ખાતરે ચોકડીનો લાભ મળતો હતો, ત્યારે આજે કઠલાલ, મૌધા, નડિયાદ જેવી વિશેષ જગ્યાએ આપની વિશેષ બ્રાન્ચ ચાલે છે. લોકોની માંગને લઈને અને લોકોના સંતોષકારક આ મેડિકલના કાર્યને લઈને આપે નવી એક શાખાનું ખાતરે ચોકડી વેદ હોસ્પિટલ ખાતે ઉદ્ઘાટન કર્યું છે. શું કહેવા માગો છો? નમસ્કાર, હું છું ડૉક્ટર વૈભવ પટેલ, ઓર્થોપેડિક સર્જન. તો આજે આપણે રીઇનોગ્રેશન કર્યું છે વેદ હોસ્પિટલ ખાતરજનું. તો એક નવો રૂપ આપ્યો છે. બેઝિકલી આપણે સેવા તો આપતા હતા જ, મહિનામાં સારા એવા આપણે જીવ બચાવીએ છીએ. મારો ઉદ્દેશ પહેલેથી જે રહ્યો છે કે જ્યાં આગળ મેડિકલ ક્ષેત્રે સેવા નથી પૂરી પડી રહી ત્યાં આગળ સેવા પૂરી પાડવી. તો મહેમદાવાદ ખાતે ખાસ કરીને મહેમદાવાદનું સૌ પ્રથમ આપણે ઇન હાઉસ સિટી સ્કેન સેન્ટર છે. અહીં હવે આપણે સિટી સ્કેનની ફેસિલિટી અહીં અવેલેબલ છે. હેડ ઇન્જરી એટલે રોડ ટ્રાફિક એક્સિડન્ટ બહુ વધારે આવે છે, દર્દીને રસ્તામાં મરી જાય છે. તો આ બધું થાય ને એટલા માટે આપણે ઇન હાઉસ સિટી સ્કેન લાવ્યા છે. તે ઉપરાંત મહેમદાવાદનું એકમાત્ર મોડ્યુલર ઓપરેશન થિયેટર, એટલે કે જ્યાં આગળ કોઈ પણ બેક્ટેરિયાનો ચાન્સ ના રહે, કોઈ ચેપ ના લાગે એવું મોડ્યુલર ઓપરેશન મહેમદાવાદનું એકમાત્ર બનાવ્યું છે. તે ઉપરાંત એકમાત્રમાં એવું છે કે મેલ અને ફિમેલ વોર્ડ એ પણ આપણે એસી જનરલ રૂમ પ્રોવાઈડ કરીએ છીએ અને એના પણ તદ્દન સેમ રેટ છે, એટલે કોઈ ભાવ વધારે નથી આપણે. અને અદ્યતન ફેસિલિટી બનાવી છે કે મહેમદાવાદ તાલુકા અને આજુબાજુની ગ્રામીણ જનતાને ટોટલ લાભ મળે. આજે ઓટોમેટિક બેડની પણ સુવિધા છે. સૌ પ્રથમવાર એવું જોવા મળી રહ્યું છે કે ઓટોમેટિક બેડ છે કે તમે એને પણ રિમોટથી કંટ્રોલ કરી શકો. એવા અનેક ઇન્સ્ટ્રુમેન્ટ છે અને આજે મહેમદાવાદ તાલુકા અને મહેમદાવાદ શહેરની જનતા માટે તો આશીર્વાદ સમા બનશે જ, પણ આપની અદ્યતન અને આધુનિક જે આ નવી હોસ્પિટલ છે એ આવનાર જે લોકો સૌ કોઈ આપને શુભેચ્છા પાઠવી રહ્યા છે અને સાથે સાથે કહી પણ રહ્યા છે કે અતિ આધુનિક ધી બેસ્ટ હોસ્પિટલ છે. તો આજે ઘણા વર્ષો બાદ તમને આ સફળતા મળી છે. સફળતાના સોપાન સર કરીને આજે આ નવી શાખાનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, તેનો શુભારંભ પણ થઈ ગયો છે. શું કહેવા માંગો છો? વિશેષમાં એ છે કે હું આગળ પણ બધા જ તાલુકા ધીરે ધીરે આપણે ફેસિલિટીવાળા રૂપાંતર કરીશું. બધી જગ્યાએ સિટી સ્કેન ડેવલપ કરવાનો પ્લાન છે. બધી જગ્યાએ ડાયાલિસિસ સેન્ટર આપણી હોસ્પિટલમાં આવે. આયુષ્માન કાર્ડની ફેસિલિટી આપણે અહીં નવી લાવીશું કે જેથી કરીને મહેમદાવાદ તાલુકામાં કોઈ જ હોસ્પિટલ નથી વિરાંગભાઈ જે આયુષ્માનની ફેસિલિટી પૂરી પાડે. તો આયુષ્માનની ફેસિલિટી પણ આપણે નવેસરથી અહીં ચાલુ થશે, જેમાં સર્જિકલ, ઓર્થોપેડિક, યુરોલોજી, નેફ્રો અને કેન્સરની બીમારીનો પણ આપણે ક્લસ્ટર લઈશું. તે ઉપરાંત નવીનમાં આપણે ગાયનેકોલોજીસ્ટ ફૂલ ટાઈમ રાખેલા છે, ઓર્થોપેડિક તો ફૂલ ટાઈમ છે, ફિઝિશિયન ફૂલ ટાઈમ છે, આઈસીયુ પણ બેડ વધારેલા છે. સિટી સ્કેનની એક ખૂબ જ સારી સુવિધા છે, તે પણ આપણે અહીં ઊભી કરી ચૂક્યા છે. ફેસિલિટી સાથે આજે આપણે નવેસરથી ચાલુ કરીએ છીએ. બધાને સપોર્ટ કરવા વિનંતી છે. તમે બધા પહેલાં પણ સપોર્ટ કર્યા છે. બધા આપણે સરપંચ શ્રી, એમએલએ સાહેબ, મંત્રી સાહેબ બધા જ આપણા ખૂબ જ સપોર્ટમાં રહ્યો છે અને આગળ પણ સપોર્ટમાં રહેશે. તો આજે હું અહીં સુધી પહોંચીશું એમાં બધા જ મિત્રોનો સાથ સહકાર છે, સરપંચનો, બધા જ ફેમિલીનો, ગ્રામીણ જનતાનો બધાનો સહકાર છે, પત્રકાર મિત્રોથી લઈને બધા જ લોકોનો સહકાર આવેલો છે અને આગળ પણ સહકાર મળતો રહેશે જ મને. તો તે બધાને મારા એક ધન્યવાદ છે. થેન્ક યુ છે.